નર્મદે હર, દક્ષિણ તટ, ધુઆધાર. હવે આ જે ધુઆધાર જે છે એ દક્ષિણ તટ પર આપણે આવીએ તો જ આ બહુ સરસ દેખાશે. નહીંતર બીજા ઉત્તર તટમાં આટલો સરસ આનો નજારો જોવામાં આવતો નથી. આટલું સરસ મનોહારી દ્રશ્ય જોવામાં આવતું નથી. એટલે એક ખૂબ જ સુંદર જે છે આ દ્રશ્ય છે. અને અહીંયા ધુમાડો થતો હોય ને એવું અહીંયા લાગે છે. અને બીજું કે એટલો જો ત્યાં એક મેઘધનુષ બનતું હોય ને એવું લાગે છે. એટલે હું જોઉં જ કદાચ વિડીયોમાં રેકોર્ડ થાય છે કે નહીં એ ખબર નહીં, પણ અહીંયા તમે જુઓ તો એટલું સુંદર દ્રશ્ય છે, એટલું મનોહારી દ્રશ્ય છે કે એકદમ ખૂબ જ સ્પીડમાં આ પાણી આવી રહ્યું છે નર્મદાજીનું. એટલે ખૂબ જ સુંદર છે અને એકદમ રિફ્રેશિંગ છે. એટલે તમે ગમે તેટલો થાક કંટાળો આવ્યો હોય તોય તમે ફ્રેશ થઈ જાઓ એવું છે. એટલે તમને તરત જ આનંદ આવી જાય, ઉત્સાહ અને સ્ફૂર્તિ, ચૈતન્ય, આનંદ તમને લાગે. એટલું સુંદર છે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે. ભવસાગરમાં નૈયા ઝુકાવી, ત્યાં તો અચાનક આંધી ચડી આવી. સામે કિનારે મારે જાવું છે, સામે કિનારે મારે જાવું છે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું. कुसुमाच में मृदिकाच में गिरियश्च में पर्वतश्च में सिकतश्च में एकाच में दृशश्च में दृशश्च में पंचच में पंचच में सप्तच में सप्तच में नवच में एकादश च में एकादश च में त्रयोदश च में त्रयोदश च में पंचदश च में सप्तदश च में नवदश च में एकविंशतिश्च में